હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. બધાને મજામાં? આપણે મોજમાં જ છીએ. બાકી બધું કરે ઠાકર એ ઠીક. આપણે હે ને યોગા કરતા આવી પછી મળું તમને, બરાબર? ગાઈઝ યોગા કમ્પ્લીટ. જો બહેનો હે ભાત હાંજના વહી હતા ને વઘાર્યા હે કોઈએ તો ખાઈ નાખીએ. પછી બનાવશું આપણે કંઈક રેસ્ટોરન્ટે લઈ જવા અને પછી ખાવા માટે. એમ અત્યારે બ્રંચ કરી લઈએ, બ્રંચ. ગાઈઝ વાગ્યા હે 4:45, બરોબર? 4:45 થઈ ગયા. આપણી પાસે ટાઈમ હે નહીં વધારે, ફટાફટ બનાવી નાખીએ ગાઈઝ. મને તો એમ કે યાર 3:45 થયા હે અને હજી આપણી પાસે સારો એવો ટાઈમ હે, પણ નહીં. તો જો રાજમાં પલાળીને રાખ્યા તો એને બાફી નાખીએ અને બનાવી નાખીએ રાજમાં ચાવલ ફટાફટ, બરાબર? અને પછી રેસ્ટોરન્ટે લઈ જાઉં અને સાંજે આ લોકો રોટલી બનાવી નાખશે, નકર ભાત બનાવી નાખશે. સાંજે આવીને પા ખાઈ લઈશું, બરાબર? હા, જુઓ ઓરેન્જ જ્યુસ અને આ કયું છે? કુકુમ્બર, કેલરી, સ્પિનચ, કેલ, લેમન, જિંજર. આમાં 4 વસ્તુ વધારે ખબર છે આપણે. એક તો કાકડી, પછી પાલક, લીંબુ અને આદુ, એનું જ્યુસ. અને આ ખાલી ઓરેન્જ જ્યુસ. આલેનભાઈ એને ગયા હતા કેમ્પિંગ કરવા, તો ત્યાં ઓર્ગેનિક જ્યુસ હતું ને તો ત્યાંથી લાવ્યા હે. કાંઈ નહીં ગાઈઝ, આપણે બનાવી નાખીએ ફટાફટ. અને આજે તેલ બી નાખશું. તેલ હજી જો ભર્યું નથી મેં, આમાં જામી ગયું. હા, ટોપરનું તેલ છે એ ભરવાનું બાકી છે હજી ઓલી બહેણીમાં. એ ગરમ કરીને ભરી નાખશું અત્યારે, ને તો પછી ક્યારેક. પણ અત્યારે આપણે એટલીસ્ટ રાજમાં બનાવી નાખીએ અને ખાઈને નીકળીએ. નો ગાઈઝ, સુરત તો થોડો દેખાવા માંડ્યો હે, બરાબર? પણ એટલો ક્લિયર તડકો નથી જેટલો રોજ રેગ્યુલરલી હોય છે. પણ હજી ફોગ તો થોડો હે જ તે. જો તમને જો કેમેરામાં દેખાતો હોય તો, નારી આંખે તો મને દેખાય સારો એવો. કેમ કે ગઈકાલે જેમ મેં તમને કીધું એમ આર્મસ્ટ્રોંગ એરિયા બાજુ આગ લાગી હતી. આપણું ગેરેજ ખુલી ગયું, સ્કૂટર કાઢીને નીકળી આપણે, બરાબર? આર્મસ્ટ્રોંગ એરિયા બાજુ આગ લાગી હતી. પછી એવું સાંભળવા મળ્યું કે ખાલી એ બાજુ જ નહીં, બહુ બધી જગ્યાએ આગ લાગી હતી અને ગરમીના લીધે લાગી હતી. ગાઈઝ આપણે જોબેથી આવી ગયા છીએ અને હવે જઈએ જીમ, બરાબર? કેમ કે યોગા સવારે કર્યા હતા એટલે હવે અત્યારે જીમ જતા આવીએ. ગાઈઝ જીમ આપણું કમ્પ્લીટ થઈ ગયું હે. અને અહીંયા જો તમે હજી ફોગ હે, જો થોડો. હા ના, કાંઈ નહીં ગાઈઝ, ઘરે જઈએ. ગાઈઝ ઘરે આવી ગયા છીએ, નાહી ધોઈ લીધું હે, રાજમાં ચાવલ ખાઈ લીધા હે, વિડીયો એડિટર મસ્ત કરી નાખ્યો હે, બરાબર હે? તો અમુક વિડીયોઝ મેં સેવ કરીને રાખ્યા હતા. નોર્ધન ઓન્ટારિયો બાજુ હે ને બહુ સારી એવી આગ લઈ ગઈ. નોર્ધન કેનેડા કે નોર્ધન ઓન્ટારિયો? હા, નોર્ધન ઓન્ટારિયો બાજુ સારી એવી આગ લઈ ગઈ હતી ભાઈ.
હજી ચાલુ છે કે નહીં ખબર નહીં ગાઈસ, સરખો કહું તો ન્યૂઝમાં તમે ઓનલાઈન ચેક કરી લેજો સર્ચ મારીને. પણ બહુ જબરદસ્ત એટલે જબરદસ્ત આગ લાગી હતી. એના અમુક વિડીયોઝ મેં સેવ કરીને રાખ્યા છે અને હું અહીંયા નાખું, જુઓ તમે બરાબર. બહુ એટલે બહુ નુકસાન થયું હોય ગાઈસ, બહુ એટલે બહુ. મધર નેચર નારાજ છે એવું લાગે, કેમ કે બહુ એટલે બહુ. આ તો કે વિડીયોઝ ગઈકાલના છે, આજના આમાં હશે અમુક, પણ ગઈકાલે આગ વધારે હતી. અને ગઈકાલે બધું ફોગ ઝાખું અને યલો હતું, તમે જોયું તો ગઈકાલના વ્લોગમાં મેં તમને કીધું હતું બરાબર. બીજું તો આપણે શું કરી શકીએ, વિડીયો તમને બતાવો અને બાકી આપણે બધા મળીને પ્રાર્થના કરીએ કે જે લોકોને તકલીફ પડી છે સારી એવી બરાબર, એમને ભગવાન મદદ કરે અને એમનું ભગવાન ધ્યાન રાખે. આ વિડીયોને આ પૂરો કરી બરાબર. વિડીયોને લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.